સતતમ નિજમૂર્તિ ચિંતકાના અધિક શ્વેત મનોહર પ્રકાશ હૃદય દર્શિત રમ્ય દિવ્ય રૂપમ ભગવંતમ તમહં હરિમ નમામિ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી લક્ષ્મી નારાયણ દેવ કી જય. સર્વાવતારી સર્વોપરી સ્વહસ્તે પોતાનું સ્વરૂપ વડતાલને વિશે પધરાવીને નવો ઇતિહાસ રચ્યો એવા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, જેમના દિવ્ય ગુણાનુવાદ વક્તા શ્રી સંભળાવી રહ્યા છે એવા વૃત્તપુરીને વિશે બિરાજમાન શ્રી રાધાકૃષ્ણ દેવ આદિ સર્વે દેવો તથા સંસ્કૃતના શ્લોકોની છણાવટ સાથે ભાગવતના રહસ્યનું પાન કરાવતા વિદ્વાન વક્તા સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી નારાયણ ચરણદાસજી સ્વામી, વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન શ્રી પરમ પૂજ્ય સ્વામી શ્રી દેવપ્રકાશદાસજી સ્વામી તથા વડતાલ મુખ્ય મંદિરના મુખ્ય કોઠારી શ્રી ડૉક્ટર સંત વલ્લભદાસજી સ્વામી તથા સદગુરુ પરમ પૂજ્ય સ્વામી શ્રી પ્રેમ સ્વરૂપદાસજી સ્વામી, બાલસ્વામી આદિ સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો, ઉત્સવના ભાગ્યશાળી યજમાનશ્રીઓ, આમંત્રિત મહેમાનો, સ્થાનિક તથા બહારગામથી પધારેલા સર્વે ભક્તજનોને, લાઈવ દ્વારા લાભ લઈ રહેલા ભક્તોને ચૈત્રી સમયા પ્રસંગે ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. હિન્દુ સંસ્કૃતિમાં 3 અવતારો મોટા કહેવાય: ભગવાન રામચંદ્રજી, ભગવાન કૃષ્ણ પરમાત્મા અને ભગવાન સ્વામિનારાયણ. ભગવાન રામજીએ જેમ કર્યું ને એમ કરીએ તો કલ્યાણ થાય. ભગવાન શ્રી કૃષ્ણે ગીતાજીમાં જેમ કહ્યું એમ કરીએ તો કલ્યાણ થાય. અને ભગવાન સ્વામિનારાયણે જેમ કહ્યું એમ કરીએ તો પણ કલ્યાણ થાય. અને કર્યું એમ કરીએ તો પણ કલ્યાણ થાય. એટલા માટે ભગવાન રામજીને આપણે મર્યાદા પુરુષોત્તમ કહીએ. ભગવાન કૃષ્ણ પરમાત્માએ પ્રેમ પાયો, આપણે એને લીલા પુરુષોત્તમ કહીએ. જ્યારે ભગવાન સ્વામિનારાયણ એ પૂર્ણ પુરુષોત્તમ એવા સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિની આપણને બધાને પ્રાપ્તિ થઈ, ત્યારે આપણા ભાગ્યના ભક્તો કોઈ પાર નથી હો. આપણને તો લોટરી લાગી છે, લોટરી. 8 અબજની વસ્તીમાં આજે ભગવાને તમને મને ભગવાન શ્રી હરિના શરણે લીધા, એના આશ્રિત બનાવ્યા. આથી મોટા ભાગ્ય આપણા ભક્તો બીજા કયા હોઈ શકે? મહારાષ્ટ્ર બમ્પર ડ્રોની હમણાં 5 કરોડની લોટરી લાગે ને તોય બધા એને બધાય આપે કે યુ આર વેરી લકી. પણ ખરેખર તો આપણે બધાય લકી પર્સન છીએ કે આપણા ભાગમાં ભગવાન આવ્યા. જો પડ્યું મારે સહજાનંદસિંહ છું પાનું, હવે હું કેમ કરી રાખીશ છાનું. તો એવા સ્વામિનારાયણ ભગવાન જ્યારે આપણને મળ્યા છે, ત્યારે હવે તો એ ભગવાનને વિશે આપણે મન કર્મ વચને એના સમર્પિત થઈને પતિવ્રતાની ટેક રાખી સાકારની ઉપાસનાવાળી નિષ્કામ ભક્તિ કરીને ભગવાનને રાજી કરીને આપણો આ મનખો દેહ સાર્થક કરી લેવો જોઈએ. સરસ મજાની વક્તા શ્રીએ ગોપીઓની કાત્યાયની દેવીના વ્રતની વાત કરી. જો તો ભગવાન કૃષ્ણ પરમાત્મા ગોપીઓ જ્યારે સ્નાન કરવા ગઈ ત્યારે એના ચીર હરણ કરીને વૃક્ષ ઉપર બેસી ગયા. લ્યો, ત્યારે ઘણાને એમ થાય કે ભગવાને ગોપીઓના ચીર હર્યા, આવી બીભત્સ લીલા ભગવાને કેમ આચરી? પણ
ભક્તો ભગવાન એ સમયે 7 વર્ષથી પણ નાની ઉંમરના હતા. એવા બાળકમાં એ વખતે કોઈ વાસના વિકાર સંભવે જ નહીં. આ વડીલો પણ નાના હશે ત્યારે કદાચ 7 વર્ષે તો વસ્ત્ર વગર ફરતા હશે તો એના મનમાં કોઈ વિકાર થતા નહીં હોય. અને ભગવાનની તો મૂર્તિને હૃદયમાં ધારીએ ત્યારે આપણા હૈયામાંથી જો કામાદિક વિકારો નાશ પામી જતા હોય તો એવા ભગવાન એના સ્વરૂપમાં આપણે કામાદિક દોષોનો ભૂલથી પણ ક્યારેય સ્વીકાર કરી શકીએ નહીં. ભગવાન તો આપણા બધા દોષો ટાળવા માટે આપણને નક્ષિક નિષ્કામ નિર્લોભ નિર્માન નિસ્વાદ નિસ્નેહ કરવા માટે એના સ્વરૂપમાં પ્રીતિ કરાવવા માટે આવી લીલાઓ કરતા હોય. રાસલીલા કરી ત્યારે પણ ભગવાન 11 વર્ષના હતા. તો 11 વર્ષના બાળકમાં પણ આજથી 5000 વર્ષ પહેલાં આવા કોઈ વિકારનો સંદેહ આપણે કરી શકીએ નહીં. તો એ ભગવાનની લીલાઓ માત્ર અને માત્ર પોતાના પ્રેમી ભક્તો એવા ગોપીઓના મનોરથ પૂર્ણ કરવા, કાત્યાયની દેવીએ આપેલા આશીર્વાદને સાર્થક કરવા માટે ગોપીઓને ભગવાને રાસલીલામાં બોલાવી રાસલીલા અને જળ વિહાર કરીને એને અલૌકિક સુખ આપ્યું. ગોપીઓ છે એ પણ જીવ હતી અને આપણે પણ ભક્તો બધાએ જીવ જ છીએ. માટે જેમ ગોપીઓ મન કર્મ વચને સ્નેહ કરીને ભગવાનને વરી, એમ આ ભાગવતજીનું કથા શ્રવણ કરીને આપણે બધાએ પણ મન કર્મ વચને આપણા ઈષ્ટદેવ એવા ભગવાન સ્વામિનારાયણને વિશે પ્રેમ લક્ષણા ભક્તિ પ્રગટાવવાની છે. અને જો પ્રેમ લક્ષણા ભક્તિ ન કરીને ભગવાનને વિશે આશરો દ્રઢ ન થયો કે ભક્તિ ન પ્રગટી તો સમજો આપણો આ દેવ દુર્લભ મનુષ્યનો જન્મ છે ને એ ભક્તો વ્યર્થ ગયો છે. માટે કરીને આટલું કરવાનું છે. ભગવાનને વિશે અસાધારણ પ્રેમ પ્રગટાવવા માટે ભગવાનનો મહિમા સમજીએ અને એ કથા વાર્તાના માધ્યમે કરીને ભક્તો ભગવાનનો મહિમા છે ને અંતરમાં દ્રઢ થાય છે. પૂજ્ય નારાયણ ચરણ સ્વામી, મેં તો પહેલી વખત કદાચ એમની આવી રીતે કથા સભામાં બેસીને સાંભળી, પણ બહુ સરસ સંસ્કૃતના એક લોકો સાથે એની છણાવટ કરે છતાંય શ્રોતાઓને કંટાળો ન આવે અને વાત ગળે ઉતરી જાય એવી વિદ્વત્તાપૂર્ણ કથા સ્વામીજીએ સરસ મજાની પાછા સેન્ટ વિથ સ્માઇલિંગ ફેસ. સ્વામીનું મુખ કાયમ આપણે જોવો ને હસતા જ દેખાય લે. તો હસતા હસતા આપણને બધાને ભગવાનમાં પ્રીતિ કરાવી દે એવી સરસ મજાની સુમધુર સંગીતની સુરાવલી સાથે આપણને બધાને કથા શ્રવણ કરાવી રહ્યા છે. ત્યારે યજમાનોના પણ મહદ ભાગ્ય છે. પછી હર્ષદભાઈ હોય કે ધીરુભાઈ ગોહિલનો પરિવાર હોય કે પ્રિયાંગભાઈ પટેલ હોય, એમના પણ ખરેખર બહુ મોટા ભાગ્ય છે કે પોતાના પિતાશ્રીની સ્મૃતિમાં આ બધાય ભગવત ભક્તોએ આવી શ્રીમદ ભાગવતની પારાયણ ચૈત્રી સમયના ઉપલક્ષમાં બેસાડી છે. ખરેખર સંતાનોના સંસ્કારોનો વારસો છે ને એ માતા પિતાને મળે. અને પિતાજીની સંપત્તિનો વારસો છે ને એ પુત્રોને મળે. જો દીકરો જેવા કર્મ કરે ને એવી પિતૃઓની ગતિ થાય. એક વખત એક બાકા હંસો અને હંસલી ઉડતા ઉડતા એક વડ ઉપર રાત્રિના સમયે વિશ્રામ કરવા માટે જગ્યા શોધી રહ્યા હતા. ત્યારે કાગડાને હંસે વિનંતી કરી કે મારા વાઈફને જરાક ઠંડી ચડી ગઈ છે તો તું જરાક વિસામો આપીશ. કાગડો કે ઓફકોર્સ, વાય નોટ, ખુલ્લા જ છે તમારા માટે અમારા દરવાજા. હંસલીને કાગડાએ પોતાના માળામાં નિવાસ કરાવ્યો. સવારે ઉઠીને ચાલતા થયા ને ત્યારે કાગડાએ હંસલીને પકડી લીધી. હંસલો કે ભાઈ આ મારા વાઈફ છે, તું એને છોડી દે. ત્યારે કે નહીં, ધીસ ઇઝ માય વાઈફ, આ તો મારી પત્ની છે, એને જવા નહીં દઉં. આ કાગડાએ છોડીને કોર્ટમાં કેસ દાખલ થયો. એ વખતે હવે દુનિયા આખી જાણે કે હંસલી તો હંસલાની જ પત્ની હોય.
પણ કાગડાએ ન્યાયાધીશને એમ કહ્યું કે તમે મને ઓળખો? તારે કે હા, હું પિતૃદૂત છું. તમારા પિતાજીના હું તમને દર્શન કરાવીશ, મારી ફેવરમાં ડિસિઝન આવવું જોઈએ. ત્યારે ન્યાયાધીશ પણ લાંચિયા કરપ્ટેડ હતા, એ કે ભલે, ચિંતા ના કરીશ. બીજે દિવસે કોર્ટમાં કેસની સુનાવણી થઈને ત્યારે ન્યાયાધીશે એમ કહ્યું કે હંસલી કાગડાની વાઈફ છે. આટલું સાંભળતા જ હંસલી બે ત્યાં જ તરફડીને મૃત્યુ પામ્યા. કોર્ટનું કામ પૂરું થયું ને એટલે તરત જ ન્યાયાધીશ કહે છે, કાગડા ચાલ મારા પિતાજીને દર્શન કરાવ. ત્યારે કાગડો કહે છે, ફોલો મી, આમ કરતો ઉડતો જાય અને પાછળ ન્યાયાધીશ ચાલતા ચાલતા આવે. એ કે કેટલું છે? બસ હવે નિયર બાય નજીકમાં જ છે, એમ કરતાં 3-4 કિલોમીટર ચલાવીને લઈ ગયો. અને ન્યાયાધીશ અકણાણા કે ભાઈ હવે એ કે બસ અહીંયા જ છે. કાગડો છે ને એક પોદડો હતો ને, એ પોદડા ઉપર બેઠો અને ચાંચથી અંદરથી એક કીડો કાઢીને કે ધીસ ઇઝ યોર ફાધર, આ તારા પપ્પા છે. ન્યાયાધીશ કે મારા પપ્પાની આવી દુર્ગતિ? ત્યારે કે હા, જેના દીકરા ન્યાયાધીશ થઈ અને કરપ્શન કરીને ખોટા ન્યાય આપે એના પિતૃઓની ગતિ આ જ થાય. આ તારા પિતાજી છે. જો માટે દીકરાઓના સંસ્કારો, જે કર્મો છે ને, એનો વારસો પિતૃઓને મળે અને પિતૃઓની સંપત્તિનો વારસો છે ને એ સંતાનોને મળે છે. આજે ધન્યવાદ દેવો ઘટે આ ત્રણેય યજમાનશ્રીઓને કે પોતાના પિતાશ્રીની સ્મૃતિમાં આવા સરસ મજાના ચૈત્રી સમયના યજમાન થયા અને શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન થયું. વિવિધ અન્ય ઘણા પ્રોગ્રામો પણ સમય અંતર્ગત થયા. ત્યારે એમના પરિવારના પણ ખૂબ મોટા ભાગ્ય છે કે આવા ભગવાન શ્રી હરિના અક્ષરધામ સમા વૃત્તપુરીના આ મંદિરમાં પવિત્રાનંદ સ્વામી રચિત આ સભા મંડપની અંદર આવા સેંકડો સત્સંગીઓ અને સંતો અને હજારો હરિભક્તો લાઈવ દ્વારા આ ઉત્સવનો લાભ લઈ રહ્યા છે. આજે ભગવાન શ્રી હરિએ સંસ્થાપિત આ મંદિરને જ્યારે 200 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે એની સ્મૃતિમાં આવો સરસ મજાનો આ ચૈત્રી સમયો, એમાં જેણે મન કર્મ વચને લાભ લીધો, જેમણે યજમાન પદે લાભ લીધો, એ સૌ કોઈ ઉપર ભગવાન શ્રી હરિ અને ભગવાન કૃષ્ણ પરમાત્માની અનન્ય કૃપા ઉતરે. અમારે સત્સંગ મહાસભાના પ્રમુખ એવા પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી નવતમ પ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી આ બધા યજમાનશ્રીઓએ આવો લાભ લીધો. સ્વામીએ પણ આવી સરસ મજાની કથા શ્રવણ કરાવી, સંતોએ પણ રૂડા આશીર્વાદ પાઠવ્યા. ત્યારે જરૂર સૌ કોઈ ઉપર ભગવાનની અપાર કૃપા ઉતરશે. ભગવાન અને અમારા ગુરુવર્ય આચાર્ય મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ, જેવી ગોપીઓને ભગવાનને વિશે નિષ્કામ અને પ્રેમ લક્ષણા ભક્તિ હતી, એવી સૌ કોઈ સત્સંગીઓ, સંતો, આબાલ વૃદ્ધને ભગવાન સ્વામિનારાયણને વિશે મહાત્મા જ્ઞાને સહિત નિષ્કામ પ્રેમ લક્ષણા ભક્તિ પ્રગટે. સૌના શુભ મનોરથો ભગવાન પૂર્ણ કરે અને અંતે ભગવાનની હજુર સેવાને સૌ કોઈ પામે, એટલી પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય.